તૈયારીમાં છે 5 મિનિટનો ડ્રોપ લાગશે સ્ટેન્ડે લાગશે 5 મિનિટ બ્રેક આપણા ડ્રાઈવર સાહેબ છે અત્યારે ફ્રી સીટનો 5 મિનિટનો ટાઈમ છે એટલે વાતચીત કરી લઈએ બરાબર ગાડી નીકળી ગઈ બરાબર 6:30 ગાડી નીકળી છે જે સ્ટેન્ડ વચમાં પ્રાઇસ તમને બતાવી દઈએ ઊંઝાથી જે સુરત ભટાની ટિકિટ છે 324 રૂપિયા બરાબર કિલો આપણે 7:10 લાસ્ટ આવી જતા ખૂણા ચોકડ વિસનગરથી આખી ગાડી પેક છે તો એક્ઝેક્ટ જોવા જઈએ તો આપણી ગાડી ફોલ્ડ કરી છે 6 મોર્નિંગ પર તો વાગ્યા છે 5:10 બરાબર એટલે કે 5 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ભટાર હર હર મહાદેવ સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો મારું નામ છે વિજય તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ બીજી વસ્તુ કે 2 દિવસથી થોડા બીજી હતા તહેવાર હતો ગામનો તહેવાર ગયો બરાબર ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરેલો જ છે સાથે બસ આપણી જે જર્ની હતી ચાલુ થઈ જશે વીકની અંદર તમને 2 વિડીયો મળી રહી છે બરાબર તો આજની જર્ની છે આપણી ઊંઝાથી સુરત એટલે કે ઊંઝાથી ભટાની જે ઓલરેડી સ્લીપર ચાલતી હતી પણ 2 સ્લીપર નવી આપી દેવામાં આવેલી છે બરાબર ઊંઝા ડેપોની ટોટલ 4 સ્લીપર ચાલે છે ઊંઝા નખત્રાણાનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલ છે ઊંઝા જૂનાગઢનો અપલોડ કરેલ છે વાપીથી ઊંઝાનો પણ કરેલો છે આ એકલી બસ વાપીથી ઊંઝાથી ભટાની જે ઓલરેડી આજે થઈ જશે એ પણ આવતીકાલે સાંજે તમને મળી જશે બરાબર તો એટલે કે ઊંઝા 4 ટોટલ સ્લીપર આપણી આવી જશે નેક્સ્ટ કે આજની જે ટોટલ કિલોમીટર કેટલા થાય છે એટલે એક્ઝેક્ટ ખબર નથી પણ જે થશે આપણે વિડીયો દ્વારા માહિતી લઈશું ડ્રાઈવરના કંડક્ટર જોડે વાતચીત કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે ટિકિટ પ્રાઇસ કેટલી છે ટોટલ કિલોમીટર છે કેટલા વાયા ક્યાં થઈને બસ નીકળશે બરાબર ટોટલી આપણે વિડીયો દ્વારા માહિતી તમને મળશે પ્લસ અહીંથી 6:30નો ટાઈમ છે સવારે કેટલા કે ત્યાં ઉપર પહોંચાડે છે બસમાં બેસી ત્યારે સુરત જઈને આપણને ખ્યાલ આવશે તો સીધી બસ આવે ત્યારે બસમાં આપણે મળીએ શું કે જ્યારે પણ તમે ઊંઝાના બસ સ્ટેશનમાં આવશો તો તમને ખ્યાલ આવી જશે એટલે કે ઊંઝા પહોંચશો એટલે એ જીરુની સ્મેલ આવશે કારણ કે ઊંઝાનું જે ઊંઝા છે ઓલ ઓવર એશિયા ખંડની અંદર કેન્દ્ર છે આપણું ઊંઝા ભારતમાં તો છે પણ એશિયા ખંડની અંદર આખા ઊંઝાનું કેન્દ્ર આપેલું છે જે જીરું અને વરિયાળી છે એના માટે બરાબર તો જ્યારે પણ તમે ઊંઝાથી નીકળશો તો તમને જીરાની સ્મેલ આવશે બરાબર તો ઊંઝા એક જીરામાંથી પ્રખ્યાત છે આપણું પ્લસ અહીંયા એક મંદિર પણ આવેલું છે ઉમિયાધામ ઉમિયા માતાનું મોટું મંદિર છે બરાબર તે પણ આપણા ઊંઝામાં જ આવેલું છે બાજુ છે ઊંઝાનું વર્કશોપ જેની અંદર બસો બધી ડીઝલ પંપ પણ આવી જશે અને ટોટલી વર્ક અહીંયા થશે બરાબર આ વર્કશોપ છે આ સાઈડ બસ સ્ટેન્ડ આવી ગયું અને બસો તો અહીંયા ચાલુ છે ઊંઝામાં કારણ કે હાઈવે ટચ બિલકુલ છે હાઈવે ઊંઝાનું ડેપો તો ચલો આપણી બસ આવી ગઈ છે મોટેર લખેલું છે ગંગા રાજધાની એક્સપ્રેસ ગાડી નંબર 796 નંબર ઊંઝા વિસનગર સુરત ભટાર વાયા નાના ગામડાઓ થઈને વિસનગર સુધી જશે અને વિસનગર પછી આપણી ગાડી એક્સપ્રેસ એટલે કે હાઈવે પર જશે બરાબર તો ગાડી જોઈ લેજો આ ગાડીનું આ રીતનું રૂટ આવશે બરાબર રૂટ બોર્ડ તમે જોઈ લેજો હજુ પાછળ તો બોર્ડ બદલ્યું નથી બાકી જે પાછળ ત્યારે તો હશે માં ગંગા રાજધાની એક્સપ્રેસ ગાડી નંબર પ્લસ મહેસાણા વિભાગ ઊંઝા ડેપો બરાબર વાત છે પાછળનો એનો વાત છે જે ચલો સાઈડમાંથી પણ તમને બતાવી દઉં આ બાજુ લગેજ બોક્સ અહીંયા સ્પેર વ્હીલ ત્યાં લગેજ બોક્સ ત્યાં બેટરી બોક્સ અને અહીંયા આવશે ગાડીની ટોટલી જે અંદરની કેપેસિટી છે સીટિંગ કેપેસિટી સ્લીપરની ટોટલી અહીંયા બતાવી દેવામાં આવશે બરાબર પેલી બાજુ પણ તમને બતાવી દઉં હવે ચલો આ છે આપણો અંદરનો ઇન્ટેરિયર બતાવી દઉં બરાબર તમને ગાડીનું આપણી કંડક્ટર સીટ આવી જશે દરવાજામાં વેલકમ સ્વચ્છ યાત્રા
આપણું ડ્રાઈવરનું સીટ કેબિન આપણા સાહેબ છે એના જોડે પછી વાતચીત કરીએ. હાર આવી જશે બરાબર. નવી જ ગાડી છે, હજુ એકદમ જૂની ગાડીથી અમને બે ગાડી નવી આપવામાં આવી છે. અહીંયા આવી જશે ડસ્ટબિન સાથે ફાયર સેફ્ટીની બોટલ આવી જશે. ત્યાં 2x1નું કોમ્બિનેશન સીટનું રહેશે. ટોટલ સીટ રહેશે 30, ઉપર 15 સોફા રહેશે. 10 સોફા આ સાઈડ, 5 સોફા આ સાઈડ બરાબર. સાથે કટર્સ પણ આપેલા છે, સાથે ચાર્જિંગ પોઈન્ટ, સાથે લાઇટની સુવિધા, સાથે દરેક સીટ પાછળ SOS એટલે કે ઇમરજન્સી પણ આપેલું છે. અહીંયા પણ સીટમાં પાછળ બાજુ જોઈ લેજો ચાર્જિંગનું કેબલ એટલે કે USB કેબલ છે. આ ગાડીમાં રેડ કલરની છે, એમાં ચાર્જિંગનું સોકેટ આપવામાં આવે છે બરાબર. આ પાછળનું સાઈડની છે. સાથે બોર્ડ આવી જશે. અહીંયા ઇમરજન્સી એક્ઝિટ આવી જશે. ટોટલ એકદમ ગાડી નવી છે. જ્યારે પણ તમે સવારી કરતા હોય તો એટલું ધ્યાન રાખો કે સ્વચ્છતા રાખો અને સફાઈ જરૂરથી રાખો બરાબર. ગાડીની અંદર ગંદકી કોઈ કરવી નહીં બરાબર. આમાં જોઈને નો સ્મોકિંગ પણ ના કરતા, ગંદકી બિલકુલ નહીં કરવાની બરાબર. તો ગાડીનો ઉપરવાનો ટાઈમ છે લગભગ 6:30 ઉપર છે. હજુ થોડી વાર છે 10 મિનિટની બરાબર. તો ગાડી નીકળે એટલે સીધી આપણી ટોટલી જર્ની સ્ટાર્ટ કરશું આપણે. આપણા ડ્રાઈવર સાહેબ છે, અત્યારે ફ્રી સીટનો 5 મિનિટનો ટાઈમ છે એટલે વાતચીત કરી લઈએ બરાબર. તો સાહેબનું નામ છે અલ્પેશભાઈ. અચ્છા, અલ્પેશભાઈ નાઈ બરાબર. સાહેબ પ્રોપર ક્યાંના તમે? કામલી ગામના છે બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો આપણે? 8 વર્ષથી. અચ્છા, બીજો રૂટ આપણે જે ઊંઝાથી ભટાર, અહીંથી કેટલા કે ટાઈમ છે આપણો ગાડીનો? 6:30. અને ત્યાં કેટલા કે પહોંચશું આપણે? 4:30-5 વાગે આપણે પહોંચી જઈશું બરાબર. અને ત્યાંથી આપણે આવવું હોય તો કેટલા કે નીકળે ગાડી? 9:15 ચોકસી નીકળવું પડે. સોરી 9 વાગે પડે અને ભટારથી 9:15 ઉપડી જાય. અચ્છા, અહીંયા અને ઊંઝા કેટલા કે પહોંચાડે સવારે? 7 વાગે. 7:25. ઓકે સાહેબ, આપણું જે કિલોમીટર થાય કેટલું કિલોમીટર થતું છે? લગભગ 850-53 જેવું થાય આવર જવાનું. ઓકે, બીજી વસ્તુ કે સાહેબ જે આપણો રૂટ છે એ ક્યાં થઈને આપણી ગાડી નીકળશે? વાયા ગંગાપુરા, કામલી બરાબર, કોળા, ગુણાવ, દાસદ બરાબર, કલ્લી, ઉપેરા, દેણપ, વિસનગર, ગાંધીનગર, અમદાવાદ, બરોડા થઈને સુરત, અંકલેશ્વર થઈને સુરત. ઓકે સાહેબ, થેન્ક યુ સો. ચલો, આપણા કંડક્ટર સાહેબ પણ હાજર છે, એમના જોડે પણ વાતચીત કરીએ. સાહેબ તમારું નામ શું? ભરતજી ઠાકોર. અચ્છા, ભરતજી ઠાકોર આપણી કાસ્ટના જ છે બરાબર. તો સાહેબ મજા આવશે આપણને. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? 31 વર્ષ. અચ્છા, 31 વર્ષથી સર્વિસ કરી એટલે 21 વર્ષની અમને એક્સપિરિયન્સ છે બરાબર. સાહેબ આપણે જે ઊંઝાથી ભટાની ટિકિટ પ્રાઇસ છે કેટલી છે સાહેબ? 320. હા અને 80 રૂપિયા ઉમેરીને ઉપર નીચે 400. એટલે ઉપર 400 ને નીચે 320. ઓકે બરાબર. અને સાહેબ પ્રોપર રહેવાનું ક્યાં તમારે? સુરપુરા આપણે પાંડુ જોડી જેવી ઉનાવા જોડે રહીએ. ઓકે સાહેબ, તો એના પાડોશના ગામના જ છે બરાબર. તો સાહેબ થેન્ક યુ સો મચ બરાબર. તો આજની જર્ની આપણે અહીંથી ચાલુ થઈ છે. 6:30 વાગે ગાડી ઉપર છે અને લગભગ 5 વાગ્યાની આસપાસ આપણે સુરત પહોંચી જઈશું બરાબર. તો અલ્પેશભાઈ, આપણે જે ગાડી ડેકોરેટ કરેલી છે બરાબર, એનો જે ટોટલી ખર્ચ તમે જ કર્યો છો? ભેગા મળીને. અચ્છા, ભેગા મળીને કરશો. અચ્છા, જે ખર્ચો થયો છે કેટલો થયો છે આપણે? 4500 આજુબાજુ. ઓકે, થેન્ક યુ. મિત્રો, આ છે આપણું ઊંઝાનું બસ સ્ટેશન બરાબર. જે સામેની સાઈડ સાદી બસો લાગે છે ને અહીંયા આપણી ઓલરેડી બસ આવી ગઈ છે. લગભગ 5 મિનિટવાળા તૈયારી છોકરાવાળી બરાબર. તો હવે ગાડી આપણી ઉપર આવવાની તૈયારીમાં છે. 5 મિનિટો લાગશે. સ્ટેન્ડે લાગશે, 5 મિનિટ ઉભી રહેશે. રિઝર્વેશન છે, ફૂલ ગાડી આખી ફૂલ જ છે અને પેક જ ચાલે છે. અહીંથી લગભગ 6:30 ઉપર પણ ટાઈમ છે આપણી ગાડીનો. તો આપણે ઊંઝાથી એક્ઝેક્ટ 6:30 નીકળી ગયા છીએ બરાબર. અહીંથી પહેલાં ગામડામાં થઈને ગાડી વિસનગર જશે ને વિસનગરથી પછી હાઈવે પકડશે બરાબર. જે ગામડા આવશે તમને રસ્તામાં જણાવું છું, કેટલા વાગે કયા ગામમાં પહોંચીશું ને કેટલા વાગે ટાઈમ સાથે તમને જણાવીશ બરાબર. છેક સુરત સુધીની આપણી જર્ની કન્ટિન્યુ રહેશે.
અને અહીંથી જે આ સાઈડ રસ્તો જાય છે બરાબર, પાછળની સાઈડથી ઊંઝા છે, પાટણ જશે, સીધે જશું મહેસાણા જશે. આપણે અહીંથી ને બજારમાં થઈને આપણે ગામડામાં થઈને એટલે કે ગંગાપુર થઈને આપણે જઈશું વિસનગર તરફ. આ છે અંડરબ્રિજ. ગાડી નીકળી ગઈ બરાબર, 6:30 ગાડી નીકળી છે. જે સ્ટેન્ડ વચમાં આવશે તમને ટાઈમ સાથે જણાવીશ. સાથે આપણે ટિકિટ પણ લઈ લીધી. કેટલી ટિકિટ છે હું તમને બતાવું છું આપણે થોડી વારમાં બરાબર. તો સીધા આમથી ગંગાપુર થઈને આપણે જઈશું, કામલી દેણાપ થઈને વિસનગર જઈશું. તો જે પણ પહેલું ગામ આવશે અને કેટલા કે પહોંચે એ હું તમને ચોક્કસથી જણાવીશ. આપણે ઊંઝાનું જે ગન બજાર કહેવાય તે લાઇનમાં આવી ગયા છે બરાબર. આ સાઈડનો જે રસ્તો તમે જોઈ રહ્યા છો, આ સાઈડ તે ઊંઝાનું જે ગન બજાર છે, જે જીરું માર્ક પ્રખ્યાત છે આપણા એશિયા ખંડમાં બરાબર. તો જ્યારે પણ તમે વાતચીત તમને આગળ કરી કે ભાઈ ઊંઝા તમે આસપાસ પણ આવી જશો તો તમને જીરાની બેગ આવશે. આ છે આખું યાર્ડ છે જે ઊંઝાનું ગન બજાર કહેવાય તે બરાબર. સામેની સાઈડ તમે જુઓ તો આ ઊંઝાનું જે ગન બજાર કહેવાય. અને આપણે સીધા જઈશું આપણે ઉમિયા માતાના મંદિર થઈને ગંગા મંદિર થઈ આપણે ગામડામાં થઈને આપણે પછી વિસનગર પહોંચીશું. તો આપણે અત્યારે આવી ગઈ છે અલઠોડ ચોકડી બરાબર. આ જે આથી જમણી બાજુ જે રસ્તો જાય છે એ છે જે વિસનગર સીધો જશે કલ્લી તરફ, અને જે આ છે ડાબી બાજુ જશે ઉમિયા માતાના મંદિર તરફ જશે બરાબર. ઘેટ જે જોઈ લેજો ઉમિયા માતાનો એ જશે ઉમિયા માતાના મંદિર તરફ. આગળ થોડું જશો એટલે સામે મંદિર આવી જશે બરાબર. અને અહીંથી આપણે જઈશું ગંગાનગર તરફ થઈને થઈને આપણે જઈશું વિસનગર તરફ. પ્રાઇસ તમને બતાવી દઈએ. ઊંઝાથી જે સુરત ભટાની ટિકિટ છે 324 રૂપિયા બરાબર. અને કિલોમીટર ટોટલ જોવા જઈશું તો 424 કિલોમીટર છે. રસ્તામાં લગભગ સિટીમાં જાય એટલે 450 કિલોમીટર આસપાસ આપણે ગણી લેવાનું બરાબર. અને અહીંથી લગભગ 6:30 આપણી ગાડી નીકળી ગઈ છે. તો આપણે અત્યારે વળી ગયા છે ગંગાપુરા ગામમાં જવા માટે બરાબર. ગંગાપુરા ગામમાં આપણે જઈને લગભગ પાછી ગાડી આવશે. એક્ઝેક્ટલી ટાઈમ થાય છે 6:45 વાગી ગયા છે. 6:45 આપણે ગંગાપુરા પહોંચી ગયા છીએ. તો આપણે લગભગ ગંગાનગર જે કહેવાય ત્યાં આપણે પહોંચી ગયા છીએ. ગંગાનગર આવી ગયા. આપણે પહોંચી ગયા છે કામલી ગામમાં. હવે 6:50 થઈ છે. કામલી ગામની અંદર આપણે આવી ગયા છીએ. તો જે લોકોએ ઊંઝાથી ફટાફટ સુરત જવું હોય કામલી ગામની અંદર 6:50 આપણી ગાડી આવી જશે. લગભગ 6:55 આપણે પહોંચી ગયા છીએ બિલિયા ગામની અંદર બરાબર. તો જે લોકોને પણ સુરત તરફ જતા હોય ને ઊંઝાની બસનું બુકિંગ કરેલું હોય તો 7 વાગે આપણી બસ એટલે કે ઊંઝા સુરત ભટા 7 વાગે આવી જશે. સીધો રસ્તો જે જશે એ જશે ખેરાલુ તરફ. જમણી બાજુ આપણે જ્યાં ગાડી વળી છે ટ્રક અહીંથી ને આપણે જઈશું વિસનગર. અહીંથી ને આપણે જઈશું વિસનગર. એક્ઝેક્ટ 7 વાગે આપણે ઘોડે આવી ગયા છીએ. એટલે 6:55 આપણે આવ્યા હતા બિલિયા બરાબર. 7 વાગે એક્ઝેક્ટ 7 વાગે ઘોડેથી આપણી ગાડી નીકળી ગઈ છે વિસનગર તરફ જવા. અહીંથી નેક્સ્ટ આપણે લગભગ કરલી થઈને દેણાપ થઈને વિસનગર જઈશું. તો ચલો ભુણાવ ગામ આવી ગયું છે. ભુણાવ ગામની અંદર ગાડી જશે. ટાઈમ હોય છે 7:05 બરાબર. 7 વાગ્યાને 5 મિનિટ સાથે ભુણાવ ગામની અંદર ગાડી ગઈ છે. આપણે
7:10 આપણે પહોંચી ગયા છીએ દાસજ એટલે કે ઘોઘ મહારાજનું મંદિર બહુ મોટું છે અહીંયા. તો જે લોકો પણ દાસજ ના હોય તો કમેન્ટમાં કરજો. પ્લસ જે લોકો દાસજ ના જોઈએ તો અહીંયા દાસજના ઘોઘ તરીકે ઘોઘ મહારાજ પ્રખ્યાત છે. બરાબર, તો મંદિર રસ્તામાં આવો તો તમને મંદિર બતાવવું હોય. આપણે 7:10 દાસજ આવી ગયા. અહીંથી ખૂણા પણ ગામમાં બસ ગઈ છે, દાસજ પણ ગામમાં ગઈ છે. આગળ કયા ગામમાં જશે ખ્યાલ નહીં, જે પણ ક્યાં ગામમાં જશે હું તમને જણાવતો રહીશ. બરાબર, ટાઈમ સાથે. પ્લસ વિસનગર સુધી ગામમાં કદાચ જશે, વિસનગર પછી સુધી આપણે આવી પકડી લઈશું. તો સીધું નેક્સ્ટ હવે અહીંથી આપણું સ્ટેન્ડ આવશે કરલી પછી ડેણપ અને પછી વિસનગર આવશે. સીધા હવે કરલીને ડેણપમાં હવે તો આ જે જોઈ રહ્યા છો દાસજના ઘોઘ મહારાજનું મંદિર છે. બરાબર, જોઈ લેજો, બહુ મોટું મંદિર છે. અહીંથી અને બેરો પણ ભરાય છે. સામે જે રસ્તે જશે ઘોઘ મહારાજના મંદિર એટલે કે દાસજિયા ઘોઘ તરીકે આ મંદિર ઓળખાય છે. 7:30 આપણે કરેલી ગામમાં આવી ગયા છીએ. એક્ઝેક્ટ ટાઈમ કહે છે 7:30 કરેલી ગામમાં આવ્યા છીએ. બરાબર, નેક્સ્ટ ટાઈમથી લગભગ અમે ડેણપ અને ડેણપ પછી આપણે સીધા વિસનગર. આ છે કરેલીનું ગામ. આગે લક્ઝરી જાય છે, એ પણ સુરત જશે. વાગ્યા છે 7:45. 7:45 આપણે આવી ગયા છીએ ડેણપ ગામ. બરાબર, તો અહીંથી લગભગ નેક્સ્ટ ટાઈમ આપણે સુધી વિસનગર જ જાય. પહોંચી ગયા છીએ આપણે વિસનગર અને આ છે આપણી વિસનગરની કોસા ચોકડી. બરાબર, આ રસ્તો ઊંઝા તરફ જશે, સીધો જશે આપણો મહેસાણા તરફ. આપણે આગળથી સિટીમાં જતા રહીશું વિસનગર બસ સ્ટેશન. વિસનગરની સિટી આપણે આગળ પણ એક સ્લીપર જાય છે. ડેપોમ જેને ખ્યાલ આવે કહી છે. બરાબર, તો ડેપોમ જશે એટલે જાણ કરવું કઈ બી છે. તો કે 8 વાગ્યા છે એટલે વિસનગર વલસાડ પણ ટાઈમ છે અત્યારે, પાલનપુર સોનગઢ પણ ટાઈમ છે અત્યારે. અને એક આપણે જે બસમાં છે ઊંચા પટા, આ બધી બસો સાથે જ હોય છે. રેલવે ક્રોસિંગ આગળ બંધ છે. 15-10 મિનિટનો ટાઈમ લેશે આવે અહીંયા. 10 મિનિટ ગાડી બ્રેક કરશે. તો આપણે આગળ સ્લીપર છે પાલનપુર સોનગઢ જ છે. જોઈએ તમને તો બરાબર વિસનગરથી આખી ગાડી પેક છે અને સાથે આપણી સાથે સોનગઢ પાલનપુરથી લાગેલી છે આખી ગાડી પેક. જો વાગવામાં વાગ્યા છે 8 વાગ્યા છે ને આપણે પહોંચ્યા છીએ વિસનગર. વિસનગરમાં આપણી સાથે બસ છે પાલનપુર સોનગઢ. આપણી બસ આવી ગઈ 8:30 લાગશે વિસનગરથી વલસાડ. બરાબર, તો વિસનગર આવી ગયા છે 8 વાગે. સીધા હવે બસ આપણી સ્ટોપ કરશે ગોઝારિયા, એના પછી આપણી બસ ગાંધીનગર. બરાબર, સીધા હવે ગોઝારિયા મળી. બોલો તો આપણે વિસનગરથી લગભગ 8 વાગે નીકળી ગયા હતા અને ગાડી ફૂલ હતી દરવાજામાંથી, એટલે પાછા જોતરી તો અત્યારે લગભગ વાગ્યા છે 9 અને પહોંચ્યા છીએ આપણે તેત્રી ચોકડી. બરાબર, લગભગ 9 વાગ્યા છે. 9 વાગ્યા પછી તેત્રી ચોકડી પહોંચ્યા છીએ. અને અહીંથી નેક્સ્ટ ટાઈમ સીધું ગાંધીનગર આપણે સીધા ગાંધીનગરમાં જઈને મળીએ. બરાબર,
વખત ખાવટ આવી ગઈ, શરમ નીકળી છે જગજીની. લગભગ આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ, બરાબર. અને ટાઈમ થયો છે લગભગ 10 વાગ્યા છે. 10 વાગે આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. જે લોકોને પણ સુરત બાજુ જવા માગતા હોય તો આપણા આગળ એક પાલનપુર સોનગઢ પણ આપણા આગળ જ છે. ના, ગાંધીનગર દ્વારકા જે નીકળી છે અત્યારે ચલો ગાંધીનગર ડેપો 8 વાગે પણ અહીંથી ખુલી જાય છે. આપણા આગળ એક પાલનપુર સોનગઢ નીકળે છે. અત્યારે પહોંચ્યા છીએ આપણે 9 વાગે 10 વાગે ગાંધીનગર, બરાબર. અને આપણા આગળ અહીંથી નીકળી છે વિસનગર વલસાડ, એ પણ આપણા આગળ નીકળી છે. આ છે ગાંધીનગરનું બસ સ્ટેશન. આ પડી જે બાજુ સામે પડી છે વિસનગર વલસાડ, બરાબર. એ પણ આપણે સાથે રહેશે. ભાઈ આવી જાઓ ગાંધીનગર આવ્યો. ગાંધીનગરના ભાગોમાં વાગ્યા છે 10, બરાબર. 10 વાગે આપણે ગાંધીનગર પહોંચી ગયા છે. ટ્રાફિક ગાડી ત્યાં પણ પેક છે આખી ગાડી. આ મૂકી દે થેલું લઈ જવાનું. તો સીધા અમે નેક્સ્ટ સ્ટોપ આપણો અહીંથી રહેશે રાણીપ પહોંચવા આપણે અમદાવાદ. વિસનગરના લગભગ આપણે રાણીપના બસ સ્ટેશન આવી ગયા છીએ. ટાઈમ થયો છે 10:30. 10:30 આપણે રાણીપના બસ સ્ટેશન આવી ગયા છીએ. સિટી સાબરમતી. ગીતા મંદિર અમદાવાદ. આવતા રહો. ગીતા મંદિર તો ગીતા મંદિર વાળા આવી જજો. વાગવામાં વાગે છે 11 વાગે આપણે પહોંચીએ છીએ અમદાવાદ બસ સ્ટેશન, બરાબર. જોઈએ તો નીચેથી જોઈએ બોલાલો જલ્દી ભાઈ. ડેપો પણ તમે બહારથી બતાડું છું છું, બરાબર. તો 11 વાગે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ બસ સ્ટેશન. ઓય કે ઓય
પ્રકારનું વસ્તુ છે. નાઇટની પછી જે બધી સ્લીપ પડી રહી છે અહીંયા, અને આ બાજુનો જે ભાગ છે તે વિસનગર, અંબાજી, પાલનપુર, પાટણ તરફ જવા માટે છે. આપણે જે ઉભા હતા ત્યાં સૌરાષ્ટ્ર પ્લસ કચ્છ અને દક્ષિણ ગુજરાત તરફ જવા માટે બસ છે. સોફા વાળો હતો. કોઈ સીટમાં કોઈ બેઠું નહીં, સોફા વાળો. ખાવાનો કોણ હતો? આપણે એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છીએ, બરાબર. 11:30 થયા છે. ત્યાં હોટલ બોટલ ઉભા નથી રહ્યા. લગભગ આપણે હોટલમાં વડોદરા પછી ચા પાણી માટે આપવા પડે છે, બરાબર. સીધા આવી મળીએ છીએ કે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન એટલે કે પશ્ચિમબંગાળ, બરાબર. તો સીધા આવી વડોદરામાં હોય છે. વાગ્યા છું 1:20 થઈ છે. 1:20 પહોંચ્યા છીએ આપણે વડોદરાના બસ સ્ટેશન, બરાબર. એનાથી નેક્સ્ટ બીજું સ્ટેન્ડ આવશે આપણું મકરપુરાનું. એના પછી લગભગ વોટર ચા પાણી પીવા માટે રહેશે. 1:20 એટલે આપણે પહોંચીએ છીએ વડોદરા.
એ આવી તો એક્ઝેક્ટ જોવા જઈએ તો આપણી ગાડી ફોલ્ડ કરી છે 6 મોર્નિંગ પર 2 એટલે 2:30 વાગે ફોલ્ડ કર્યું છે વોટર ડાયમંડ બરાબર. અને સાથે સાથે અંબાજી સુરત, કૃષ્ણનગર સુરત, આપણી ઊંઝા ભટારના ધોગરા સુરત બધી જ બસો આપણી સાથે છે. અને ચા પાણી માટે બ્રેક કર્યો છે 5 મિનિટ ફક્ત ચા પાણી માટે. હોટલ પરની ગાડી જે છે આપણી બસની સાથે આપણી ગાડી પણ છે. બધી ગાડીઓ બધી સુરત જ જાય છે. તો જે આપણે હોટલ પર પડ્યા હતા ડાયમંડ હોટલ, તો આની હોટલ દેખાય છે બરાબર. જે લગભગ આપણે 10 મિનિટ અહીંયા ઊભા હતા ચા પાણી કરવા માટે અને તરત ત્યાંથી આપણે નીકળી ગયા હતા ભરૂચ તરફ જવા માટે. સાડા ચારે આપણે સુરતથી સેન્ટ્રલ બસ સ્ટેશન આવી ગયા છીએ. અહીંથી લગભગ 10 થી 15 મિનિટનો રસ્તો છે ભટાર જવા માટે બરાબર. સીધું આપણે ભટાર જઈને તમને મળીશું. રસ્તામાં કયા કયા સ્ટેન્ડ બીજા છે સીધા હું તમને બતાવું. પાસના રોડેથી જતી કાટલાથી જાય મેટ્રોથી જાય તો એટલાન્ટા ઉતરે. ચોસઠ જોગણીમાં કુળદેવી. તો વાગ્યા છે 5:10 બરાબર. એટલે કે 5 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ભટાર. ભટારથી ગાડી સ્ટોપ કરીને ચોકસી મિલ કહેવાય જે એરિયા, ચોકસી મિલ આવી છે. આપણે બાજુમાં એક સ્લીપર છે મહેતા પર્વત પાટે, એ પણ અહીંયા છે ઓલ્ડ. બાજુમાં એક છે અહીંયા પણ સુરત આવી છે 3x2ની ગાડી પડી છે બરાબર. એક્ઝેક્ટ આપણો ટાઈમિંગ જોવા જઈએ તો લગભગ 10 કલાકની જર્ની ટોટલથી 10 ને 11 કલાકની ટોટલ જર્ની થઈ. કિલોમીટર જોવા જઈએ લગભગ 450ની આસપાસ કિલોમીટર થયા છે. ટિકિટ બતાવી દીધી છે બરાબર તમને. તો મળશું એક નવા બસ જર્નીની સાથે નવી એક બસમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.